જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તમે આવી ગયા છો ને તમારે પાણી પીવું છે, લ્યો। રાંધું નથી ને મારું। હું રાતે વાટ જોઈ થાકી, કઈ આટલું બધું મોડું કરાય? અરે યાદમાં તું જો તો ઓણ જીરું આવ્યું છે। વેપારી એટલા, દલાલ એટલા, ખેડૂતો માય નહીં, ગાંઠિયા વાળો તો આમ તું જો ને તો ઢગલા મોઢે ગાંઠિયા ઉતારે। તો ગાંઠિયા ખાધા હશે કા? ઘણા નથી ખાધા, ખાલી 5 ગ્રામ ખાધા। મરસા બહુ જાજા નહીં આટલા। હા, વારો આવી ગયો, આપણો વારો આવ્યો। એકવાર આમ કરી દયો ને એટલે મને ખબર પડી જાય, ફેરે આમ હું કર્યા કર લખણ પડ્યા છે। એ વારો આવવામાં તેમ હતું, જે દલાલના સોપડે નામ લખાયું ને ઈ દલાલને થઈ ગયા જાડા। ઈ ગાંઠિયા ખાઈ ગયો હશે, કોણ જાણે। તે પછી ઈ દવાખાને વયો ગયો, વળી પછી બીજા દલાલ આગળ ગયો અને વારો આવતા બહુ વાર લાગી। પછી આવ્યો ને વારો? હા, વારો આવ્યો ને ભાવે હારા આવી ગયા। વેચાઈ ગયો? 8.5 લાખ રૂપિયા। પૈસા ક્યાં નાખ્યા? કેને દીધા? ખાતામાં, આપણા ખાતામાં। એમ કયો ને, એટલે તમે ખાતામાં પૈસા બેંકે ગયા હતા? એ બેંકે જવું ન પડે, આપણા ખાતા નંબર એને દઈને એટલે સીધો વેપારી આપણા ખાતામાં નાખી દે। એટલે તમને બધી ફૂટના પડે છે આ ખાતા, મોબાઈલમાં ખાતા જોવાની ખબર પડવા માંડી? બધી ખબર પડે। આમ જો ભણેલો નથી પણ ગણેલો બહુ સૌ। ઈ તો બધો વિચાર કરીને જ મારા બાપે મને તમારે હારે ભટકાડી છે, હું છેતરાવ નહીં ને એટલે। 12,000 ની ભૂલ કાઢી વેપારી સામે। 12,000 હાય રે, 12,000 ઓછા દેતો તો। પછી આમ આંગણા ને ટેરવે મેં તો ગણી લીધા અને કહી દીધું 12,000 નો ફેર છે। વેપારી મોઢામાં આંગળા નાખી ગયો। હાસી વાત છે, બસ છેતરાવું ન જોઈ। તારામાં છેતરાણો, બાકી ગામમાં નો છેતરા। સાના મના બેહજો, હું આવી પછી ના જીરુના ઢગલા થાય છે, હું તમને 2 દાડિયા ઓછા ન ખાવું છું, રાતને દી કાસડા વારીને પડી રહું છું। હારું, કાઈ વાંધો નહીં, ઓછી કૂદે થોડીક વાર આડો પડું, ગાંઠિયા વધી ગયા। એ તો હવારે ખબર પડશે, ઓલા વેપારીને થયું એવું થાય નહીં, ધ્યાન રાખજો બાપા ને, એવું તેવું થાય ને તો હું તો કહું છું ખાટલો પાયખાના બાજુ ઢોકળા ઢારો ને। 20 વર્ષથી યાદના ગાંઠિયા ખાવ છું, કોઈ દી ઓડકાર ન થયો તો ભલે, બાકી એવું હોય તો હું તો હજી કહું છું કે પાયખાના પડખે ખાટલો ઢારો તો ધોડવું નહીં। વાત વધારમાં એની વાત ખેસમાં। હે ભગવાન હારું, એ તમને હું કહું છું, હા તે બે તો ખરા, એ આમ જો ખારા નહીં થાવ ને, ખારા નહીં થાવ ને, જી બડાડજી, કોઈ દી ખારો ન થાવ। એમ નહીં હવે તો આવા તે બહુ પૈસા આવ્યા તો એકાદી પોખાની કરાવી દો ને। અરે બાપા, તારા ખાતામાં જ પૈસા નાખ્યા છે બધાય। મારા ખાતામાં છે? હા, ખાશે? વીજળી રાજુભાઈ। તો ઈ ખાતા નંબર મને દો। ચોપડી તારા નામે છે, ગમે ત્યારે જે લેવું હોય તમ તારે લઈ લેજે। ના, તમે લઈ આવજો, મને એવું કઈ આવડે નહીં, મને ન આવડે એવું કઈ। આ તો તમે થોડાક શીખી ગયા છો તો સારું છે, વહીવટ થાય છે। જો તને પોખાની કરાવી દેવી છે 4-5 તોલાની, બહુ જાજુ નહીં હો। 5 તોલા નહીં, હા તો 3 તોલા, કાન લડી જાય। હા, અને 700 ગ્રામના કડલા કરાવી દેવા। એ ના, તો 600 ગ્રામ ના કરાવી દો। કાઈ વાંધો નહીં, હવે કાઈ ઘટતું હોય તો કે ના, ખાઈ લે જા। કાયું નું ખાઈ લીધું છે, કેમ કે મને ખબર તમે ગાંઠિયા ખાઈને આવશો એટલે મેં સેવ બનાવીને ખાઈ લીધી ગોળમાં નાખીને। સટડી બહુ સટડી। તમારા કરતા ઓછી બોલતા નહીં કાઈ। હે ભગવાન, अजानियो नंबर। हेलो हेलो सर, कौन? मैं नवरा कंपनी में से बोल रहा हूँ। केवी कंपनी? नवरा कंपनी। ले, तमे कौन बोलो हो? मैं कंपनी में काम करता हूँ कि आपको है ना 5 लाख रुपए की नौकरी लगी है। 5 लाख रुपए की लॉटरी लगी है। वाह वाह वाह,
तो हमारा भाई उगड़ी गया वो दरवाजा खोलने का हमारा भाई के। लेकिन सर आपको एक काम करना पड़ेगा। हाँ बोलो ने। क्योंकि ये 5 लाख रुपया लेने के लिए आपको थोड़ा वेरीफाई करना पड़ेगा, तो आपका नाम जरा सरनामा दीजिए ना। अरे तमे क्यों ही तमने दो बस, तमे कहता मारा कूपन होते तमने मोकली दो। नहीं नहीं, साथे साथ आपको क्या है कि अकाउंट नंबर भी भेजने का है। काई वांधो ने, हालो बोलो तमे क्यों ही तमने दो बस। हाँ ओके, मारू नाम लखो, रविभाई रमेशभाई चारोलिया। ओके सर। हाँ હવે ओ अकाउंट नंबर भेज दो। अकाउंट नंबर तो आपका नंबर यही है व्हाट्सएप? हाँ वही है, उस व्हाट्सएप पे आप। केम तुम्हारे बोलो में लोसा थाई से? हमारे हो दूसरे बे साथ के साथ बात चलती होती ना, इसलिए। ओके, यही व्हाट्सएप नंबर है ना? हाँ सर हाँ। ओके एक सेकंड। मारो बेटू बाइक उगड़ी गया, अकाउंट नंबर नाखवा दे। हेलो साहब, तुम्हारा अकाउंट नंबर नहीं खा नाखी जरा 5 लाख रुपया। नहीं नहीं सर, आपको पहले क्या करने का है? हाँ हूँ मारे हूँ करवानू 5 लाख रुपए लेने के लिए। हाँ आपको जरा 2% हमारा कमीशन होता है। हाँ तो उसका कमीशन होगा 5,000 रुपया। हाँ पहले आपको 5,000 रुपया मेरे अकाउंट में डालना पड़ेगा। काई वांधो ने नाखी दो हालो, હું 5,000 નાખી દઉં પછી તમે મને 5 લાખ નાખશો ને? हाँ इसलिए तो मैंने आपका अकाउंट नंबर लिया है ना सर। अरे તમારો આ જ નંબર છે, આમાં નાખી દઉં? इस नंबर पर आप 5,000 रुपये डाल दो। अरे કાઈ વાંધો નહીં, 5 લાખ આવતા હોય તો 5,000 रुपये નાખવામાં હું જાય છે? પિન જો તો સાહેબ આવી ગયા તમારા ખાતામાં? अभी मैं चेक कर लेता हूँ। हाँ हाँ ओके सर, 5,000 रुपया आ गया है। हाँ हाँ वांधो फोन का कापी नाखो। हाँ साहेब हाँ बोलो तो खरा। साहेब फोन तो उपाड़ो, मारो बेटो फोन का The उपाड़ दो। subscriber is currently switched off. मोबाइल स्विच ऑफ। ला मारा 5,000 रुपया गया, 5 लाख तो नहीं। The subscriber is currently switched off. इस समय उपभोक्ता का मोबाइल स्विच ऑफ ये वाला? है। कोई कृपया गुजरी क्यों थोड़ी है? देर बाद डायल ओ करें। गुजरी गयो तारोस का मारी यार फ्रॉड थियो। फ्रूट थियो? फ्रूट नहीं फ्रॉड, એટલે મને છેતરી ગયો એક જણો। કોણ? 5 લાખ ની લાલચ દઈને 5,000 રૂપિયા મારા ખાતામાંથી લઈ ગયો। તો આવા ધંધીના નો કરતા હોય તો પણ હું કરું? એને મને કીધું 5 લાખ ની લોટરી લાગી છે, 5,000 રૂપિયા મારા ખાતામાં નાખો ટેક્સ। આવા અજાણ્યા માણાનો ભરોસો ન કરાય, બુદ્ધિ વિના નાવ। નથી ભરોસો કરો, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ભલે। રેવા દે, હવે એને સ્વિચ ઓફ થઈ ગયું। ઉપાડ લ્યો તો તમને સંભળાવ। Please try after some time. इस समय उपभोक्ता का मोबाइल स्विच ऑफ है। હા સાચી વાત છે તારી। હવે આમાં પોલીસ ટેસ્ટ નો કરાય, શું કરાય? 5,000 ગયા છે ને નકામું। ઈ પછી આ જે કરવા વાળા હોય ને પાછા હોય ગુંડા નો હોય। હા અને તારે તો હે પરિવાર ને બધું જોવાય। પરિવાર તો મારા છે હો, પણ મારા 5,000 ગઈ ગોઈરા ગયા તો या पर पुलिस स्टेशन ने धक्का खाई खाई थाकी जाइस तू। धक्का હું ખાઈશ પણ એને એક ફેરે તો હું ફિટ કરી જ દઈશ। નો ઈ માણા નો જડેલા તું સમજેસ કે નહીં? અને હું તારો તોડતા હે બધોય। 5 ના 10 બીજા જી છે। ઈ વાત તમારી હાચી હો, અને બીજી ફેર ધ્યાન રાખજે હો। હાચી વાત છે, મારા ગામ નામને ચેતવવા પડશે। હા વાંધો ને જા। આવા ને આવા તો અકલ મઠાવ ગામમાં કેટલાક છે। ફોન તો ઉપાડ। એમ એટલું બધું આવરું ફરવાની જરૂર નથી। ના ના, હું તો ઓનીકો જોતો જ, મારી કઈ ખડખડ અવાજ આવતો જ, કીધું કઈ જનાવર નથી ને એમ, હા ઈ જોતો તું। અને ઈ જનાવર કદાચ હોય ને તમને ડંખ મારી જાય તો તમને ઝેર ન ચડે, જનાવરને ચડી જાય। એમ આડું આડું બોલ માં બળતરા શું છે? તે બળતરા નો હોય, શેની? તમને નથી ખબર? તે મને પૂછો હો શેની એમ? મને શેની બળતરા? તમે હેન વિપુલ કાકા હવે માફ માર્યો તો સારી વાત છે, નકર હવે મારાથી એને મર્યાદા બહાર વયું જવા હે। તમે કઈ ગુનો કર્યો છે? ગુનો તો કર્યો જ છે। કેમ શેનો ગુનો કર્યો? કેમ તમારા ભત્રીજા આગળ 2500 રૂપિયા લઈ ગયા હોય ને 8 મહિના થયા દેવાનું નામ નથી લેતા? મારે આ ગયા મહિને આપવા હતા, પણ મારે એમાં શું થયું કે ગયા મહિને મેં સોયણો ની સીવડાવી લીધો, 5,000 રૂપિયા ખર્ચો થઈ ગયો સમજ્યા। અને એના આગલા મહિને મારે દેવા હતા, હા તો તઈએ શું છે તારી ગઈઢી માં શરદી થઈ ગઈ હતી
શરદી મટતી નહોતી. હવે ઈ શરદી મટાડવામાં 10,000 રૂપિયા ગયા. ઓહો હા, અને એના આગલા મહિને ઈરાદો નતો દેવાના. આગલા મહિને દેવું તું પણ તેથી શું કઈ કામ આવી ગયું. હા જો એક દાડામાં વ્યવહાર કરવાનો હતો. હવે પાછા વરોને તો હારી વાત છે, માણા બાના કાઢે ને એની કઈક લિમિટ હોય, પણ તમારા તો બાના બંધ નથી થતા. પૈસા અમારે તમારે દઈ જ દેવા, અમારે ક્યાં કઈ ખોટું કરવું છે? તો ખોટું ન કરવું હોય તો 2500 રૂપિયામાં આટલા મહિના નો વયા જાય. પણ હોવા જ જોઈએ ને, હવે ભેગા જ થવા જોઈએ ને, કઈ કઈ ખર્ચો આવી જાય છે. હવે આમ રાખો, મને હજી ખબર છે. એ હું મારા ભત્રીજા હારે વાત કરી લઈશ, બીજું શું હોય એમાં. હા એની હારે વાત કર લે, ઈ બિચારા ભોળા હે, ન્યા કઈક બાનું દઈ દેવો ને એને એમ થાય બિચારા ગામમાં કાકા હે, આને કઈ નો કહેવાય, મોટાની માન મર્યાદા રાખે ને તમે એનો ફાયદો ઉપાડો છો. ના ના, હમણાં ગયા મહિને મને ગામમાં સમાચાર મળ્યા, મારા કાકીએ ઘરેણું કર્યું. હાસી વાત? ઘરેણું? હા, અને હજી તો તમારે ગામમાં બીજી બારોબાર નવા મકાન બન્યા છે, મકાન લેવાની વાતો હાલે છે. ઈ હાસી વાત? આ મંગો હોય છે કેવા વાળો? ઈ જે હોય. મંગો ભાઈ મારો દુશ્મન છે, મને ખબર છે. ભત્રીજો કઈ બિચારો માગતો નથી, અને તમે જેને ઉપાડો લીધો છે. એ વિપુલ કાકા, હો વાતની એક વાત, તમે મહેરબાની કરીને પૈસા દઈ દેજો. મારો નાનકો છોકરો છે ને, એને મારે ફી ભરવાની છે આવતા મહિને, બરાબર? કાઈ વાંધો ના, હાલો હું દઈ દઈશ. હાલો. હા, અને હવે બોલીને ફરતા નહીં. નો નો નો, એ દેવાય છે. ચાલો જાઓ. આ મોઢે જ રહેજો. એ હા બાપા, કઈ એટલે મારાને હારું નથી લાગતું. હાચું સરી કહી લઈ દો. આવો, સરી જાઓ, મર્ડર કરી નાખો પાછી 100 રૂપિયામાં. હા, કેટલું મોડું થઈ ગયું. એલા અજાણા નંબર કોનો? ઉપાડુક નો ઉપાડું, એક તો મોડું થાય છે. हेलो हेलो मैं टिंडोरा कंपनी में से बोल रहा हूँ। टिंडोरा वेचो છો? बेचता नहीं हूँ, वो कंपनी है हमारी टिंडोरा कंपनी। हाँ को 10 लाख की नोटरी लगी है। ओ 10 लाख? हाँ તે સાહેબ हाँ। તમે મને ઓળખો છો? नहीं, हम किसी को जानते नहीं, हम तो क्या है कि नोटरी लगी है ना, हम उसको कॉल लगाते हैं। ઠીક, તો એ પૈસા જટ મને આમ પહોંચાડો તમે। पर इसके लिए आपको एक अपना अकाउंट नंबर भेजिए और आपका नाम सरनामा तो भेजिए। એ ઉભા રહ્યો સાહેબ, આ તમારો WhatsApp નંબર છે? हाँ, ये मेरा व्हाट्सएप नंबर है और ये मेरा पेटीएम भी नंबर है। એ કાઈ વાંધો નહીં સાહેબ, તમે ઘડીક જાળવો, હું તમને હે ને આમાં અત્યારે એકાઉન્ટ નંબર અને મારું નામ એડ્રેસ બધું મોકલું છું। ओके। એ સાહેબ, हाँ એ જોવો તો આવ્યો? ना, सब आ गया। આ ગયા? हाँ, देखो आपको एक काम करना पड़ेगा। હા ये 10 लाख रुपए की आपको नोटरी लगी है ना, इसलिए आपके 2% देना पड़ेगा। એટલે મારે તમને 2% દેવાના? नहीं, 2% એટલે आपको जो इसका चार्ज होता है ना वो देना पड़ेगा, वो हमारा कमीशन होता है। હા ये आपको 10,000 रुपए ये पेटीएम नंबर है उसमें डाल दो अभी। હું તમને 10,000 દઉં हाँ, અને તમે મને કેટલા દ્યો? 10 लाख रुपए। એ કાઈ વાંધો નહીં, ઉભા રહ્યો। આ 10,000 દેવા હું વાંધો, 10 લાખ આવતા હોય તો। હાલો જી, हाँ जी, આવ્યા? आ गया। ओके ओके। આ ગયા ને? એ હાલો સાહેબ, કેમ કોઈ બોલતું નથી? હાલો, શું કરવું મારે? ફોન કપાઈ ગયો। એ ભાઈ, ले તમે આયા? હવે એક આમાં કઈક ગોટાળા જેવું થઈ ગયું। શું થઈ ગયું? એ મને આમાં કોકનો ફોન આવ્યો, હા, ઈ કે હું ટિંડોરા કંપની માંથી બોલું છું। ટિંડોરા કંપની? હા, ના, પેલી ફેરે નામ સાંભળ્યું। અરે મેં તને એમ કીધું તમે ટિંડોરા વેચો છો? ઈ કે ના, ટિંડોરા કંપની માંથી બોલું છું। મને એમ કીધું તમને 10 લાખની લોટરી લાગી। હે? હા, તો લઈ આવો પૈસા। ઈ આવી જાહે, શાંતિ રાખો। અને ઈ સાહેબે એમ કીધું કે આમાં 2% મારું કમિશન થાય, તમે 10,000 રૂપિયા મારામાં નાખો હા અને તમને હું 10 લાખ રૂપિયા તમારામાં નાખી દઉં। મેં 10,000 રૂપિયા નાખ્યા છે, હા, બરાબર। પણ રામ જાણો કોણ હું થયું ને, પછી સાહેબનો ફોન કપાઈ ગયો, પછી લાગ્યો જ નહીં। હવે આવશે નહીં? કા નહીં નાખો ટાટા પાણી, જાઓ। 10,000 રૂપિયા ગયા। એ કાઈક હારું બોલો કાઈક। બુદ્ધિ વિના ના કોકને માણાને પૂછાય ને, નંબર કોકને બતાડાય કે ભાઈ આમાં હું ફોન કરું કે પૈસા નાખું કે નહીં, કોક 5 માણાને પૂછાય।
હવે આ કોઈ પાસ માણસ હતી પૂછું 10 લાખ રૂપિયાની વહીવટ હતો ને કોઈને કે અવેડા મોઢું ધોવા ન જોવાય. આવા નાવા તમારા બધાય પૈસાની લાલચમાં જ્ઞાન દેવા જાય. હવે ક્યાંય ફોન ન લાગે ને કાંઈ નહીં, પૂરું ધોરું થઈ ગયું. એલા આમાં જોવન જરાક નંબર લગાડી દ્યો ને. અને આમાં થોડી કઈ ખબર પડે છે. અરે રે આ તો બહુ કરી. આ તો ગધુન ગોફણ બધું ગયું જાવ હવે ઘરે જઈને કોઈ વાતે ન કરતા કે 10,000 રૂપિયા ગયા મારા, અને ઘરવાળાને હાવ ન કેતા. ના ના બાપા એ તો નતર મને હાબુ પાણી વગરની ધોઈ નાખશે. હા એમ. હવે તમારી ચૂપ અને ટિંડોરા કંપનીની ચૂપ. હો એનો સંભારો થઈ જાય ટિંડોરાનો. તમારો સંભારો થઈ ગયો 10,000 નો. હો હાસુ કયો ને. લગાડો પાછો ફોન લાગે. એ ટૂટ થાય કાઈ નો થાય પૂરું. આ મોહણીઓ કોણ હશે ઈ? એ જે હોય એ તમારા ગયા. બુદ્ધિ હોવી જોઈએ ને આપણામાં, કઈ ખોટા સીધા ન નાખ દેવાય પૈસા. અરે રે આ ઓલી કહેવત નથી કે લોભીનો માલ ધૂતારા ખાય, એના જેવું થયું આ તો. હું કહું છું હા તેદી તો મોટા મોટા પડીકા છોડતા હતા 700 ગ્રામના કડલા, 10 તોલાની ટોટીઓ કરાવવા નાખ્યું છે. એનું શું થયું? એ કમ્પ્લીટ થઈ ગયું છે. એનો ફોન આવ્યો, તું લઈ આવી જા. પૈસા વગર ક્યાં જાવ? પૈસા હું ઓનલાઈન નાખી દઈશ, તું બિલ લેતી આવ. કઈ લાઈન એ ફોનમાં નાખી દઈશ ડાયરેક્ટ ખાતામાંથી એના ખાતામાં. એમ થઈ જાય? અરે બાપા બધું થઈ જાય. તને 17 વાર કીધું કે મને આવડે છે. મારી પાસેથી નહીં માગે ને? ના 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 એવું લાગે તો ફોન કરાવજે. હારું ક્યાં જાવ તો બાયણું બંધ કરીને દાદો કૂતરા ઘરે જાય છે. ક્યાંય નથી જાતો બાપા, અહીંયા જ બેઠો છો. કોઈતરા ઘરમાં ડોહો છે ત્યાં સુધી તો મોટું ન કરે આ બાજુ. હે રા અરે ડોસી લે કા અહીંયા બેઠા આડી આડી ભાઈગા. હોની ન્યા. કોને ન્યા શું છે? એ તને કાઈ ખબર નથી? આમ જો ઓન તો ડોહો ખેતીમાં કમાણો છે ને. હા આમ તો 600 ગ્રામના કડલા કરાવી દીધા અને 8 તોલાની ટોટીયું કરાવી. મને કે જા દુકાને મારું નામ દેજે લઈ આવજે. ઉપજ હારી આવી લાગે. પીપલા પૈસા વણ તો કમાણા. 2 વર્ષ કાઈ નો કરીને તો ખૂટે એમ નથી. એવડો પૈસો કમાણા, ધરાઈને કમાણા. શું વાવ્યું તમે? જીરું આવ્યું તો જીરું હારું થયું હોય તો બહુ પૈસા આવ્યા છે. 8.5 લાખ તો ઓલી ફેરે વેચે એવા તઈએ કહેતા હા? હતા. પાછું ઉપલા પડાનું વેચ્યું ઈ તો હજી મેં પૂછ્યું નથી કેટલા આવ્યા એમ. ઓહો 8 લાખ રૂપિયા આવ્યો. હાલ મારે જાવું છે ફોન ને. ના ના જાવ, હા જાવ જાવ જાવ. ખેડૂ મોટા રે ને આને કદાચ ઉપજ આવ્યો. રાજુ બાપા તમે ક્યારે આવ્યા? હું તો હાયલો આવું છું પણ કા મોઢું આવું કરીને બેઠો છો? કઈ દશ નથી હુતી, હું કરું મારે? કા શું થયું? રાજુ બાપા અત્યારે જમાનો બગડીને ધૂળ થયો છે. હો અરે બાપા એ તો હું 10 વર્ષ થયા કહું છું. મારી યારે 5,000 નો ગાડીઓ થઈ ગયો. બોલો થઈ જ જાય ને, ગારિયાત થાય ને. આખો દી ફોન માં લઈને ઓલી ગેમો રમો, ઓલી ગેમો રમો, ઓલી ગેમો રમો. બધાય ગેમો વાળા રૂપિયા દીધા વાળા ન હોય, કોક લેધા વાળા હોય. 5,000 રૂપિયા લઈ ગયા. બોલો મને ખબર ન પડવા દીધી. ધ્યાન રખાય નકર લુગડા લઈ જાય. ઈ તમારી વાત 100% સાચી છે. જમાનો ખરાબ છે બટા. નથી હું પોલીસ કેસ કરી આકું એમ, નથી ઘરે કઈ આકું એમ. હવે મારે કરવું હું? કાઈ ન કરાય, ભૂલી જવાય. ઈ વાતે તમારી હાસી. અને હવે ધ્યાન રાખજે નકર છે ને તારા બાપનું તું દીવારો ફૂકીશ. હાસી વાત છે. હવે કોઈના ફોન આવે ફોન જ નહીં ઉપાડવાના. રખાય જ નહીં, ફોન જ ન રખાય. ફોન જ ભાંગી નાખવો છે. હા અત્યારે નો ભાંગતો મારી સામે. હા સારું હાલો આવજો. હું આવે એ હા મને નો કાઈ ખબર હોય આમાં. હા આલ્યો તો કોક કઈ કે છે ને મને નો ખબર પડે. હાલો हाँ सर मैं कंपनी में थी बोल रहा हूँ. अब राजेंद्र पलचान बोलते हो? હા હા રાજેન્દ્ર પંસાલ જ બોલું છું. કેનું કામ છે મારા વીરા? हाँ वो वीरा का दादा, आपको है ना 1 करोड़ का इनाम लगा है. 1 કરોડ નું ઇનામ? અરે દઈ જા ઘરે દઈ જા ને આવીને સા પાણી પી જા. 1 કરોડ નું ઇનામ કોની? આપણે. एम कई थोड़ा मैं पहले मोकलता. पहले आपको एक काम करना पड़ेगा. आपका एड्रेस, आपका नाम और अकाउंट नंबर मेरे को भेजना पड़ेगा. એમ એ હારું હાલો મોકલો હો.
શું મોકલવું છે? એ આપણું એડ્રેસ મોકલવાનું છે હા અને આપણા ખાતા નંબર મોકલવાના છે. આ ફોટો પડ્યો. મારો ફોટો મોકલી દો ને. શાંતિ રાખ, 1 કરોડની વાત છે. આમાં ડફક ડોયા ન કર. હા જો તમારા વોટ્સએપમાં જો બધું મોકલી દીધું. એ દાદા વસમાં કોણ બોલતા હતા? ઈ તમારી માં. એટલે તમારી માં એટલે મારી ઘરવાળી. આ 1 કરોડનું નામ સાંભળ્યું ને થોડીક હરખાઈ ગઈ છે અને અમે છે ને થોડીક હળંગડાઈ વધારે છે. ओके दादा, वो है ना आपका अकाउंट नंबर आ गया है। पर मैं क्या बोलता हूँ कि पहले आपको है ना 1 करोड़ का मेरे को कमीशन देना पड़ेगा 2% लेके, तो मैं आपको है ना अपना स्कैनर भेजता हूँ। देखो दादा मेरा स्कैनर आ गया है, तो आपको इसमें 2% लेके आपको 2 लाख रुपए पहले डालना पड़ेगा। એમ બટા તારું સ્કેનર તો મારામાં આવી ગયું, પણ તારું ખાતું મારામાં દેખાતું નથી. એક કામ કર, તારે મારી પાસે 2 લાખ રૂપિયા લેવાના છે ને, મારા ખાતામાં તું 10,000 રૂપિયા નાખી દે ને એટલે તારું ખાતું ને મારું ખાતું થઈ જાય જોઈન્ટ. પછી છે ને હું તને 2 લાખ ને 10,000 રૂપિયા દઈ દઈશ, પણ જો ઓલા 1 કરોડ ભૂલતો નહીં. ओ दादा 10,000 रुपए की जरूरत नहीं है। मैं क्या करता हूँ कि पहले आपके खाते में 1 रुपया डालता हूँ और तुम्हारा और हमारा खाता ज्वाइंट हो जाएगा और फिर बाद में आप मेरे को 2 लाख रुपये डाल दीजिए। અરે બેટા, મારું બિઝનેસ એકાઉન્ટ છે, 1 રૂપિયા ભેગું ન થાય. અને જો તું મને પૈસા નાખી દે ને એટલે હું તને રોકડા 2 લાખ ને 10,000 રૂપિયા દઈ દઈશ. અને તને મારા ઉપર વિશ્વાસ નથી આવતો, હું તારા ઉપર ભલામણા કેવડો વિશ્વાસ કરું છું. મારા 1 કરોડ રૂપિયા તારી પાસે પડ્યા છે, ભલામણામાં નાખી દે એટલે હું તને 2 લાખ ને 10,000 રૂપિયા દઈ દઉં. આ મારું દીકરું દેશી તમને શું ભટકું છે ને, આપણે 2 લાખ રૂપિયા જડતા 10,000 ભલે जाता હોય નાખી દે। कोई बात नहीं दादा, अभी मैं 10,000 रुपया डाल देता हूँ। देखो दादा आपके अकाउंट में 10,000 रुपया आ गया। એમ હા આવી ગયા. જોતી આ બધું. हेलो फोन केम कपाई गयो? टावर वही गयो इसका दादा। The customer you're trying to reach is not available. Please call back 19T2. पासवर्ड लगाड़ो जी से। The subscriber is currently switched off. Please try after some time. इस समय उपभोक्ता का मोबाइल स्विच ऑफ है। The subscriber is currently switched off. Please try after some time. इस समय उपभोक्ता का मोबाइल स्विच ऑफ है। दादो गठी होतो के હું ગઠી હોતો, મારું 10,000 નું એને ધોરું કરી નાખ્યું। વાહ વાહ, તમારું મગજ એટલે કેવું પડે. આજા સોયણાને કડિયા ઉપર મને ગર્વ થાય છે ને મોટી ખુશી તો ઈ છે કે હું તમારી બાયડી, તમે અમારા ધણી છો. તમે ઓલાવને છેતરી નાખ્યા, બાકી કેવું પડે. આમ જો આ ગઠિયાન સિટરિયા રહ્યા ને, પેલા બધાય શેરવાળાને પકડા અને એનું સિટિંગ કર્યું. શેરવાળા થઈ ગયા હોશિયાર અને હવે ધીમે ધીમે મારા બેટા મારા ગામડા બાજુ માંડ્યા છે આવા. પણ એને ક્યાં ખબર છે આ ગામડાવાળા સોયણા પહેરીને બેઠા છે, પણ એના બાપ છે. ઈ મને છેતરવા ગયો તો અને મેં એને છેતરી નાખ્યો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. हेलो मित्रों, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય। હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોડિયા। હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી। જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।